नमस्कार विद्यार्थी मित्रों, तो आज आपणे धोरण 8 गणित अंदर स्वाध्याय 8.2 ना बीजा दाखलानो अभ्यास करवानो छे, जेनी अंदर आपणे लंबचोरसनी लंबाई अने पહોળાઈના માપ આપણને એકપદીના સ્વરૂપમાં આપેલા છે અને આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા કીધું છે। હવે આપણને આના માટે શું આવડવું જોઈએ? તો જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। એટલે આ જે એકપદી આપેલી છે એનામાંથી એક વસ્તુ જે પહેલી આપી છે શું છે? એને લંબાઈ તરીકે લેવાની છે અને બીજી એકપદીને પહોળાઈ તરીકે લેવાની છે। બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને શું મળી જશે? લંબચોરસનું ક્ષેત્રફળ। ઓકે, તો દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ। તો અહીંયા જુઓ, અહીંયા લંબાઈ કેટલી થશે? લંબાઈનું હું એલ પાડું છું, લંબાઈ કેટલી થશે? પી, બરાબર। અને પહોળાઈનું હું બી પાડું છું, તો પહોળાઈ કેટલી થશે? ક્યુ। રેડી? તો હવે જુઓ, ક્ષેત્રફળ બરોબર માટે આપણે લખી શકીએ ક્ષેત્રફળ બરોબર કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય। ચાલો, લંબાઈ કેટલી છે? પી છે, પહોળાઈ કેટલી છે? ક્યુ છે। તો જવાબ શું આવશે? પી ક્યુ, બરાબર। જવાબ શું આવશે? પી ક્યુ। પી ક્યુ ચોરસ એકમ આપણો શું થશે? જવાબ થશે, બરાબર। ચાલો, ત્યારબાદ અહીંયા લંબાઈ કેટલી આપણને આપેલી છે? 10 એમ અને પહોળાઈ બી કેટલી આપી છે? 5 એમ, બરાબર। તો માટે આપણે ક્ષેત્રફળ બરાબર શું લખી શકીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એલ ગુણ્યા બી હું લખું છું ટૂંકમાં। ચાલો, આ કેટલું છે? 10 એમ છે ગુણ્યા બી કેટલું છે? 5 એન છે, બરાબર। તો આ 10 ગુણ્યા 5 કેટલા થાય? 50 થશે અને એમ ગુણ્યા એમ એટલે એમ અને એન, બરાબર। પાછળ શું આવશે? ચોરસ એકમ। રેડી? તો આપણો જવાબ થઈ જશે। ત્યારબાદ ત્રીજું આપણને આપ્યું છે, એનામાં લંબાઈ એલ કેટલી છે? 20x નો વર્ગ છે અને પહોળાઈ બી કેટલી આપણને આપી છે? 5y નો વર્ગ છે। તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે આપણી પાસે? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય। લંબાઈ કેટલી છે? 20x નો વર્ગ છે અને પહોળાઈ કેટલી છે? બી 5y નો વર્ગ છે। રેડી? ચાલો, તો 5 દુ 10 થાય અને આ 0 એટલે 100 થયા। આ x નો વર્ગ એમનો એમ અને y નો વર્ગ બી એમનો એમ મૂકી દેવાનો। એકમ કયો આવશે? ચોરસ એકમ અહીંયા લખી દેવાનું છે। આ આપણો જવાબ થશે। ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો ફટાફટ। ત્યારબાદ ચોથો દાખલો છે, એના અંદર લંબાઈ આપણને આપેલી છે 3mn અને બી એટલે કે પહોળાઈ આપી છે 4np। તો ચાલો, ક્ષેત્રફળ બરોબર શું થશે? ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરોબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી આપી છે આપણને? 3mn લંબાઈ છે અને પહોળાઈ છે 4np। ચાલો, ચલનો ચલ સાથે અચલનો અચલ સાથે આપણે ગુણાકાર કરીએ તો 4 તરીકે કેટલી થાય? 12 થાય। આ એમ એકવાર છે એટલે એમ લખી દઈએ અને એન અહીં બી છે ને અહીં બી છે એટલે એન ગુણ્યા એન એટલે એનનો વર્ગ આવશે અને પી એક જ વાર એટલે પી ચોરસ એકમ। આપણો જવાબ થશે। વિડીયો પોઝ કરીને ફટાફટ લખી શકો છો તમે। ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।